હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો. આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે. આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તે ઉત્સવ માટેની ભેટ આપી છે, અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે. હવે એમને જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવનો ઘટાડો થયો છે. તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે. એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજની આ સ્પર્ધા માટે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સૌ પત્રકાર મિત્રોને સંબોધન કરીશ. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મહામંત્રી શ્રી રજનીભાઈ, પ્રદીપસિંહજી જાડેજાજી, યજ્ઞેશભાઈ દવે, આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 25મી સપ્ટેમ્બરથી 25મી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મ જયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે. મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે. તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે. આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે. આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે. ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ, વેપાર, ધંધાઓની સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે. આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે એમ વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે. એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે. તેમના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. 2023માં ભારતની કુલ નિકાસ $778.21 બિલિયન હતી. આજે 24-25માં 6% વધારા સાથે $824.9 બિલિયન થઈ છે. ગુજરાત દેશની નિકાસમાં 27% યોગદાન આપે છે. ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર બનાવવામાં યુવા શક્તિ, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહ્યો છે. દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગિવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશમાં બનેલી વસ્તુનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય
સાથે સાથે એમએસએમઈને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે. આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશું. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31,000 કરોડથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે. એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા, જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે. ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે. એમએસએમઈને પણ વડાપ્રધાનશ્રી ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહ્વાન કર્યું છે. ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે. વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે. આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. એઆઈ, સ્પેસ, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે. આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. માનનીય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે. માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે. તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે. આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. થેન્ક યુ. मुख्यमंत्री जी अन्य प्रेस वार्ता में ओपन करी है. आप सौ पत्रकार मित्रों खूब खूब आभार. એક વાત ઘણા સમયથી ચાલે છે, મંત્રીમંડળનું વિસ્તરણ. આવું કંઈ થવાનું છે? હશે એટલે કહીશું. તમને પૂછ્યા ના કરજો. આત્મનિર્ભર ભારત અભિયાન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આપને જણાવી દઈએ કે જેમાં અનેક મહત્વના મુદ્દાઓ છે જે મૂકવામાં આવ્યા. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું હોવાની વાત પણ સીએમ દ્વારા કરાઈ.